વડોદરામાં પરિણીતા નેન્સી વાડીના મોતને લઈને પિયર પક્ષ અને સાસરિયાઓ વચ્ચે તંગદિલી સર્જાઈ હતી. જે ગત રાત્રે સયાજી હોસ્પિટલ ખાતે બંને પક્ષો આમને સામને આવતા છૂટા હાથની પરિસ્થિતિ બની, જેને કાબૂમાં લેવા પોલીસે દોડી આવી હતી. રણોલીમાં રહેતી નેન્સીનું 1.5 વર્ષ પહેલા લવ મેરેજ થયું હતું, જે સાસરે તરફથી તબિયત બગડ્યાની જાણ બાદ પરિવાર હોસ્પિટલ પહોંચ્યો હતો તો નેન્સી મૃત હાલતમાં મળી આવી હતી. જે બાદ પરિવારજનો દ્વારા હત્યાના આક્ષેપો સાથે વિવાદ ઉગ્ર બન્યો હતો. જે પરિણીતાના મોતથી વડોદરાનો માહોલ તંગ થઈ ગયો હતો. જે સયાજી હોસ્પિટલમાં બંને પક્ષ અથડાયા હતા. જે પિયર પક્ષ તો હત્યાના ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા હતા, જેમાં સાસરિયા પિયરોમાં છૂટા હાથ થયા હતા, જેમાં પોલીસ સ્થળ પર પહોંચી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. ગઈ તારીખ 2 ડિસેમ્બરના રોજ જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રણોલી ગામ છે, મહાદેવ મંદિરની પાછળ એક અકસ્માત મોતનો એટલે કે એડીનો બનાવ બનવા પામેલ હતો. આ કામે મરણ જનાર છે નેન્સી, ડોટર ઓફ મુકેશભાઈ પુંજાભાઈ સોલંકી, અને જાહેરાત આપનાર છે ભાવેશભાઈ રાજુભાઈ વાદી. મરણ જનાર છે એમને 1.5 વર્ષ પહેલા આ કામે જેમને જાહેરાત આપી છે એમની સાથે પ્રેમ લગ્ન કરેલા હતા. ત્યારબાદ ગઈકાલે એ એમના ઘેર મરણ જનાર છે એ એકલા હતા. એમના હસબન્ડ કામે ગયેલા હતા અને એમના સાસુ એટલે કે નેન્સીબેનના સાસુ એ પણ બહાર કામે જાય છે, તો બહાર કામે ગયેલા હતા. 4:30ની આસપાસ એક વખત એમના હસબન્ડ ભાવેશભાઈ સાથે એમને વાત થાય છે ગેસનો બાટલો ખાલી થઈ જવા બાબતે, અને ત્યારબાદ 5:11 આ નેન્સીબેને એમના રૂમમાં પંખા સાથે સાડીનો છેડો બાંધી અને સુસાઇડ કરેલું છે. એવા